Hello, dear students. So, as we started your in previous lecture, we had started the projection of line. Okay. So, projection of point के बाद हमने start किया था projection of line. So, in the previous lecture मैंने आपको brief में सब समझाया था projection of line के बारे में. ओके कि प्रोजेक्शन ऑफ लाइन क्या है, हमको कैसे ड्रॉ करने हैं, उसमें कौन कौन से आपके टर्म हैं. ओके ये सब टर्म थे आपके फ्रंट व्यू लेंथ, टॉप व्यू लेंथ. ओके इंक्लिनेशन एंगल क्या है, अल्फा क्या है, बीटा क्या है, फाई क्या है, जो कि हमको रिमेंबर याद रखने हैं. ओके उसके बाद हमने देखा था कि अलग अलग उसकी 5 पोजीशन है. जैसे कि हमने प्रोजेक्शन ऑफ पॉइंट में देखे थे तो उसमें अलग अलग 9 पोजीशन थी प्रोजेक्शन ऑफ पॉइंट की. सेम इसमें प्रोजेक्शन ऑफ लाइन की अलग अलग 5 पोजीशन है. ओके वर्टिकल लाइन, लाइन पैरेलल टू एच पी and inclined to BP, and line inclined to HP parallel to VP, line inclined to both HP and VP, same line parallel to both HP and VP. ओके सो अलग अलग 5 कंडीशन है, तो 5 कंडीशन हमें समझनी थी और इसके एग्जांपल भी हम करेंगे. सो इन द प्रीवियस लेक्चर हमने 2 कंडीशन देख ली थी. ओके फर्स्ट सेकंड कंडीशन हमने देखी थी जिसमें था आपका लाइन पैरेलल टू HP, सॉरी परपेंडिकुलर टू HP एंड पैरेलल टू BP. और सेकंड पोजीशन थी आपकी अ लाइन parallel to HP and parallel to BP. So line is parallel to both your vertical plane as well as your horizontal plane. So ये वाली पोजीशन हमने देख ली थी कल और ये वाली भी हमने कल देख ली थी. नाउ अब हम स्टार्ट करेंगे लाइन इज इंक्लाइन टू. સો લાઇન ઇઝ ઇન્ક્લાઇન ટુ HP એન્ડ પેરેલલ ટુ BP. સો લાઇન તમારી કેવી છે, હોરિઝોન્ટલ પ્લેનને કેવી છે, ઇન્ક્લાઇન છે, ખૂણા પર છે, અને વર્ટિકલ પ્લેનને કેવી છે, સમાંતર છે, પેરેલલ છે. ઓકે સો આમાં તમારું પ્રોજેક્શન કેવું આવશે, આ તમારી લાઇન છે. ઓકે આ લાઇન કેવી છે તમારી, ઇન્ક્લાઇન છે. કોને ઇન્ક્લાઇન છે, તો હોરિઝોન્ટલ પ્લેનને. સો ધીસ વન ઇઝ યોર હોરિઝોન્ટલ પ્લેન. ઓકે સો તમારું હોરિઝોન્ટલ પ્લેનને આપણે યલો કલરથી બતાવ્યું છે અને વર્ટિકલ પ્લેનને બ્લુ કલરથી બતાવ્યું છે. સો આ હોરિઝોન્ટલ પ્લેનને ઇન્ક્લાઇન છે થીટા પર અને વર્ટિકલ પ્લેનને કેવી છે, પેરેલલ છે. સો ધીસ વન ઇઝ યોર વર્ટિકલ પ્લેન અને એને કેવી છે તમારી પેરેલલ લાઇન છે. ઓકે સો લાઇનની પોઝિશન તમારી કેવી આવશે, સમથિંગ લાઇક ધીસ. ઓકે આ પિંક કલરથી જે બતાવી છે તે તમારી કઈ છે, ઇન્ક્લિનેશન લાઇન છે વિથ હોરિઝોન્ટલ પ્લેન અને પેરેલલ ટુ વર્ટિકલ પ્લેન. ઓકે સો હવે આ તમારું 3D ડ્રોઈંગ થયું. ઓકે હવે આ 3D ડ્રોઈંગને આપણે શું 2D ડ્રોઈંગમાં ડ્રો કરવાના છે. તો જ્યારે આપણે આ લાઇનને ફ્રન્ટમાંથી જોઈશું, ફ્રન્ટમાંથી એટલે ક્યાંથી, અહીંયાથી જોઈશું આપણે, તો લાઇન કેવી દેખાશે તમને, ઇન્ક્લાઇન દેખાશે આ રીતે. બ્લુ કલરના પ્લાન પર તમે જોઈ શકો છો. સેમ જ્યારે આપણે ટોપમાંથી જોઈશું, સો ટોપ એટલે ઉપરથી જ્યારે જોઈશું આ લાઇનને, તો તમારી લાઇનને પ્રોજેક્શન આપણે નીચે ડ્રો કરીશું. તમને લાઇન કેવી દેખાશે, ટોપ વ્યૂ પર આવી દેખાશે. સો તમારી હોરિઝોન્ટલ પ્લેન પર લાઇન તમારી કેવી આવશે, એકદમ પેરેલલ આવશે. જ્યારે તમારી વર્ટિકલ પ્લેન પર લાઇન કેવી આવશે, તમારી ઇન્ક્લાઇન આવશે. સમજ પડી. સો હવે આને આપણે શું કરીશું, 2D ડ્રોઈંગમાં ડ્રો કરીશું. સો ધીસ વન ઇઝ યોર XY લાઇન. ઓકે અને XY લાઇનની ઉપર તમારી લાઇન કેવી છે, ઇન્ક્લાઇન જેવી છે, અને XY લાઇન નીચે લાઇન કેવી તમારી પેરેલલ લાઇન છે. સો ધીસ વન ઇઝ યોર પોઈન્ટ A ડેશ B ડેશ. બિકોઝ જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂમાંથી જોઈશું ત્યારે એને આપણે શાના વડે બતાવતા હતા, ડેશ મૂળાક્ષર વડે. સો A ડેશ B ડેશ C ડેશ. અને જ્યારે આપણે ટોપમાંથી જોતા હતા ત્યારે આપણે એને શાના વડે બતાવતા હતા, તો સ્મોલ આલ્ફાબેટ ABCD વડે. સો સેમ તમારું A ડેશ B ડેશ તમારી લાઇન ક્યાં જશે, XY લાઇનની ઉપર જશે. આ તમારું ફ્રન્ટ વ્યૂ થશે અને તમારું ટોપ વ્યૂમાં શું આવશે, તમારું લાઇન AB, આ લાઇન આવશે. તો ધીસ વન ઇઝ યોર લાઇન AB. ઓકે તમને લેન્થ આપેલી હશે લાઇનની કે 70 mm છે કે 50 mm છે. ઓકે અને કેટલા એંગલ પર છે. સો કેટલા એંગલ પર આપણે લાઇન ડ્રો કરવાની રહેશે. ઓકે અને પછી શું કરશું, એનું આપણે પ્રોજેક્શન ડ્રો કરીશું પરપેન્ડિક્યુલર સીધું. ઓકે અને જે આપણને નીચે મળશે તે આપણું શું હશે, ટોપ વ્યૂ હશે. સો ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુ XY લાઇન એન્ડ ટોપ વ્યૂ ઇઝ પેરેલલ ટુ XY લાઇન. ઓકે સો ધીસ ઇઝ યોર પોઈન્ટ ધેટ યુ હેવ ટુ બી રિમેમ્બર. નાવ ફોર્થ પોઝિશન છે આપણી, અ લાઇન ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુ વર્ટિકલ પ્લેન એન્ડ પેરેલલ ટુ HP. ઓકે હોરિઝોન્ટલ પ્લેન. સો લાઇન તમારી કેવી છે, વર્ટિકલ પ્લેનને કેવી છે, ઇન્ક્લાઇન છે. ઓકે અને હોરિઝોન્ટલ પ્લેનને કેવી છે, પેરેલલ છે. સો ધીસ વન ઇઝ યોર લાઇન. ઓકે આ તમે જોઈ શકો છો, આ લાઇન તમારી કેવી છે, વર્ટિકલ પ્લેનને કેવી છે, ઇન્ક્લાઇન છે. ઓકે ખૂણા પર છે, વર્ટિકલ એંગલ સાથે અમુક ખૂણો બનાવે છે. પણ તમારી હોરિઝોન્ટલ પ્લેનની કેવી છે, તમારી સમાંતર છે. ઓકે તો તમારી લાઇનની પોઝિશન કેવી આવશે, સમથિંગ લાઇક ધીસ. ઓકે તો ધીસ ઇઝ યોર 3D વ્યૂ. ઓકે તો જ્યારે આપણે આ લાઇનને ફ્રન્ટમાંથી જોઈશું, ઓકે તો તમને શું દેખાશે, લાઇનનું ફ્રન્ટ વ્યૂ સીધી લાઇન દેખાશે વર્ટિકલ પ્લેનમાં. પણ જ્યારે આપણે ટોપમાંથી જોઈશું તો કેવી દેખાશે, એ અમુક ખૂણા પર દેખાશે.
ઓકે, તો હોરિઝોન્ટલ પ્લેન પર કેવી દેખાશે? અમુક એંગલ પર દેખાશે. ત્યારે ફ્રન્ટ વ્યૂમાં કેવી દેખાશે? સીધી દેખાશે. સો એને આપણે 2D માં ડ્રો કરીએ તો કેવી દેખાશે એ 2D માં? સો એક્સ વાય લાઇન પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્સ વાય લાઇન ડ્રો કરવાની. તો ધીસ વન ઇઝ યોર એક્સ વાય લાઇન. ઓકે, અને એક્સ વાય લાઇનની ઉપર તમને શું દેખાશે? ફ્રન્ટ વ્યૂ દેખાશે. અને એને આપણે એ ડેશ બી ડેશ વડે બતાવતા હતા. ઓકે, સો ફ્રન્ટ વ્યૂમાં તમને શું દેખાશે? સીધી લાઇન દેખાય છે, પેરેલલ લાઇન. તો ધીસ વન ઇઝ યોર એ ડેશ બી ડેશ. અને ટોપ વ્યૂમાં તમને કેવી દેખાય છે? ઇન્ક્લાઇન દેખાય છે. સો ધીસ વન ઇઝ યોર ઇન્ક્લાઇન લાઇન. ઓકે, સો ધીસ વન ઇઝ યોર ટોપ વ્યૂ. ઓકે, એન્ડ ધીસ વન ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ. સમજ પડી? સો એ ડેશ બી ડેશ ઉપર આવશે અને એ બી તમારું નીચે આવશે. ધીસ વન ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ એન્ડ ધીસ વન ઇઝ યોર ટોપ વ્યૂ. Okay, this is vertical and this is your horizontal plane and this is your xy line. Okay, now let's see one of the example related to your આપણે જે ચાર્ટ પોઝિશન જોઈ તેના પરથી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સો a line is parallel to vertical plane and inclined to horizontal plane. સો લાઈન તમારી કેવી છે? હોરિઝોન્ટલ પ્લેનને કેવી છે? ઇન્ક્લાઇન ખૂણા પર છે. અને વર્ટિકલ પ્લેનને કેવી છે? પેરેલલ છે. તમારી લાઈન કેવી આવશે? ધીસ વન. સો આ થર્ડ પોઝિશનમાંથી એક્ઝામ્પલ છે. ઓકે, સો તમારી લાઈન કેવી આવશે? આ રીતે આવશે કંઈક. ઓકે, હવે એના તમને અલગ અલગ માપ આપ્યા છે લાઇનના અને પોઈન્ટના, કઈ જગ્યાએ છે તેના પરથી આપણે આ એક્ઝામ્પલ જોવાના છે. પણ તમને આટલી ખબર પડી કે આ લાઇન, આ જે તમને આ લાઇન આપી છે તે તમારું કયું એક્ઝામ્પલ થશે, કઈ પોઝિશન હશે? તમારી પોઝિશન નંબર 3rd. એટલે તમારી લાઇનની પોઝિશન કેવી આવશે? આવી રીતે આવશે. ઓકે, કે લાઇન તમારી હોરિઝોન્ટલ પ્લેનને ઇન્ક્લાઇન છે અને વર્ટિકલ પ્લેનને તમારી કેવી છે? પેરેલલ છે. સો આગળના એના પોઈન્ટ જોઈએ. ડ્રો અ પ્રોજેક્શન ઓફ અ 80 mm લોંગ લાઇન PQ. Its end P is 10 mm above HP and 10 mm in front of VP. The line is parallel to BP and inclined to HP at 30 degree. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું લાઇન કેવી છે? HP થી ઉપર છે અને ઇન ફ્રન્ટ ઓફ એટલે શું? આગળ છે. ઓકે, બીપીને. સો તમને આ જોઈને તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આપણે જોઈ ગયા હતા તો તમને પોઈન્ટ લેતા ફાવે કે તમને કીધું છે કે તમારું પોઈન્ટ પી ક્યાં છે? એચપીની ઉપર છે. તો આ પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો એક્ઝામ્પલ થયો. પહેલાં તો તમે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ આપણે ભણ્યા તો તેમાં તમને ખબર પડી હશે તો તમને આ દાખલો આવડશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ યાદ રાખવાના છે. તો અહીંયા તમને પી પોઈન્ટ આપ્યું છે તો ક્યાં આપ્યું છે તમને? અબવ એચપી. એચપીની ઉપર એટલે શું આવશે? એક્સવાય રેખાની ઉપર આવશે. ઓકે, આ શોર્ટકટ મેથડમાં આપણે મળી ગયા હતા. એટલે આખો કરીને તમને કીધું હોય કે તમારી એચપીની ઉપર છે પોઈન્ટ, એટલે તમારું એક્સવાય રેખાની ક્યાં આવશે? ઉપર આવશે. અને ઇન ફ્રન્ટ ઓફ બીપી, બીપીને આગળ કીધું હોય વર્ટિકલ પ્લેનને, એટલે તમારી ક્યાં આવશે પોઈન્ટ? નીચે આવશે એક્સવાય રેખાની. અને વર્ટિકલ પ્લેનની પાછળ કીધું હોય તો ક્યાં આવશે? એક્સવાય રેખાની ઉપર આવશે. સો સિમ્પલ, તમારું પોઈન્ટ પી ક્યાં આવશે? એક્સવાય રેખાની ઉપર આવશે. ઓકે, એચપીની આગળ છે એટલે, અને ઇન ફ્રન્ટ ઓફ બીપી છે એટલે ક્યાં આવશે? તમારું વર્ટિકલ પ્લેનની એક્સવાય રેખાની નીચે આવશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? એક પોઈન્ટ લઈશું. ધીસ વન ઇઝ યોર પોઈન્ટ પી ડેશ. તમને કન્ડિશન આપી છે કે અબવ એચપી છે. સો એચપીની ઉપર એટલે શું? એક્સવાય રેખાની ઉપર આવશે પોઈન્ટ પી. અને કેટલું ઉપર આવશે? 10 mm. તો 10 mm પર આપણે શું લીધું? એક પોઈન્ટ લીધું પી ડેશ. ઓકે, તો એને શું કહેવાય? તમારું ફ્રન્ટ વ્યૂ કહેવાશે એને. અને લાઇન તમારી કેટલી છે? 80 mm લોંગ છે. અને કેટલા એંગલ છે? એચપી સાથે 30 નો એંગલ બનાવે છે હોરિઝોન્ટલ પ્લેન સાથે. તો શું કરીશું આપણે? હોરિઝોન્ટલ પ્લેન સાથે 30 નો એંગલ બનાવે છે એટલે આપણે એક લાઇન ડ્રો કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારી એક્સવાય લાઇન છે એરિયા, એના ઉપર આપણે 10 mm દૂર એક પોઈન્ટ પી લીધું. ત્યાંથી આપણે એક ઝાંકી લાઇન ડ્રો કરીશું. એકદમ લાઇન ડ્રો કરીશું. અને એ લાઇનથી આપણે 30 ના એંગલ પર ઇન્ક્લાઇન લાઇન ડ્રો કરીશું. સો ધીસ વન ઇન્ક્લાઇન લાઇન. અને એની લંબાઈ તમારી કેટલી છે? 80 mm. સો 80 mm નું આપણે માપ લઈશું, એ લેન્થનું. ઓકે, ત્યાર પછી આપણે શું એનો ટોપ વ્યૂ ડ્રો કરવાના છે. તો શું કરીશું? તે જે તમારું 80 mm નું પોઈન્ટ મળ્યું તમને પોઈન્ટ ક્યુ ડેશ, ત્યાંથી આપણે શું કરીશું? પેરેલલ લાઇન ડ્રો કરીશું પરપેન્ડિક્યુલર. ઓકે, એક્સવાય લાઇનને. એટલે તમને નીચે પોઈન્ટ મળશે, તમારું પોઈન્ટ ક્યુ થશે. સેમ તમારું પોઈન્ટ પી નીચે તમને પોઈન્ટ પી મળશે, પી ડેશની નીચે. ઓકે, કેમ કે તમારું પોઈન્ટ પી ક્યાં છે? 10 mm અબવ એચપી છે. એચપીની ઉપર છે અને વીપીની આગળ છે. એટલે શું? એક્સવાય રેખાની નીચે છે. તમારા પોઈન્ટ ક્યાં આવશે? એક જ પોઈન્ટ પર આવશે, 10 mm ઉપર અને 10 mm નીચે. તમને પી ડેશ અને પી પોઈન્ટ મળી જશે. સેમ તમારું ક્યુ અને ક્યુ ડેશ પોઈન્ટ મળી જશે. ઓકે, સો ધીસ સિમ્પલ તમારું એક્ઝામ્પલ છે આયરું. ઓકે, આ રીતે તમને એક્ઝામ્પલ પૂછાશે એક્ઝામમાં. સો આ તમારા સોલ્યુશન સ્ટેપ છે. અહીંયા તમારું પી ડેશ ક્યુ ડેશ તમારું શું છે? એલિવેશન. એલિવેશન એટલે શું? ફ્રન્ટ વ્યૂ છે તમારું આયરું. અને પી ક્યુ તમારું શું છે? પ્લેન ઓફ ધ લાઇન. એટલે તમારું ટોપ વ્યૂ થયું. ઓકે, સો નાવ લેટ્સ સી ધ અગેન ફિફ્થ કન્ડિશન. સો ધીસ વન ઇઝ યોર ફિફ્થ કન્ડિશન. ઓકે,
સો પાંચમી કન્ડિશન તમારી શું છે એ આપણે જોઈએ. અ લાઇન ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુ બોથ HP એન્ડ BP. ઓકે, ફિફ્થ પોઈન્ટ તમારું કેવું હતું પોઝિશન? લાઇન ઇન્ક્લાઇન્ડ ટુ બોથ HP એન્ડ BP. આપણે આ ચાર પોઈન્ટ જોઈ ગયા. વર્ટિકલ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ HP એન્ડ પેરેલલ ટુ BP આ જોઈ ગયા. લાઇન પેરેલલ ટુ HP એન્ડ BP જોઈ ગયા. આ ચાર પોઈન્ટ જોઈ ગયા. નાવ ફિફ્થ પોઈન્ટ છે તમારું લાઇન ઇન્ક્લાઇન છે બંને પ્લેનને, તમારું હોરિઝોન્ટલ પ્લેનને પણ અને વર્ટિકલ પ્લેનને પણ. સો તમારી લાઇનની પોઝિશન કેવી આવશે? ધીસ વન ઇઝ યોર પોઝિશન ઓફ લાઇન. એ તમારી HP સાથે પણ એક અમુક ખૂણો બનાવે છે, સેમ તમારું વર્ટિકલ પ્લેન સાથે પણ એક ખૂણો બનાવે છે. ઓકે, સો આ તમારું આલ્ફા એંગલ થશે. એ પણ આપણે જોઈ ગયા હતા કે આલ્ફા કોને કહેવાશે, બીટા કોને કહેવાશે, થીટા કોને કહેવાશે અને ફાઈ કોને કહેવાશે. તો તમારું જ્યારે એ હોરિઝોન્ટલ પ્લેન સાથે એંગલ બનાવશે તેને આપણે આલ્ફા કહીશું, અને વર્ટિકલ સાથે બનાવશે ત્યારે એને શું કહીશું? બીટા કહીશું. ઓકે, સો આ તમારું એંગલ બતાવ્યા છે, આલ્ફા એંગલ છે, આ બીટા એંગલ છે. આ તમારી મેઇન લાઇન છે AB. એનું તમારું ટોપ વ્યૂ ક્યાં આવશે? HP હોરિઝોન્ટલ પ્લેન પર આવશે, અને આપણે AB વડે બતાવ્યું છે. અને તમારું ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે? તમારું વર્ટિકલ પ્લેનમાં આવશે, અને આપણે A' B' વડે બતાવ્યું છે. ઓકે, સો ઓન રિમૂવલ ઓફ ઓબ્જેક્ટ ધેટ ઇઝ લાઇન AB, ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇમેજ ઓન વર્ટિકલ પ્લેન. તો તમારું ફ્રન્ટ વ્યૂની ઇમેજ ક્યાં આવશે? વર્ટિકલ પ્લેનમાં આવશે, અને ટોપ વ્યૂની ઇમેજ તમારી ક્યાં આવશે? હોરિઝોન્ટલ પ્લેનમાં આવશે. ઓકે, સો ધીસ વન ઇઝ ઓર 3D ડ્રોઈંગ. ઓકે, આ તમારી 3D ડ્રોઈંગ છે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂની. હવે આપણે 2D ડ્રોઈંગમાં કન્વર્ટ કરવાના છે. સો 2D ડ્રોઈંગમાં કેવી રીતે કન્વર્ટ કરશું? સો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે XY લાઇન ડ્રો કરવાની છે. ઓકે, તમને વર્ટિકલ પ્લેનમાં કેવું એંગલ દેખાય છે? તો આ ટાઈપની તમને લાઇન દેખાય છે આલ્ફા એંગલ પર. સેમ તમને હોરિઝોન્ટલ પ્લેનમાં બીટા એંગલ પર આ લાઇન દેખાય છે. તો સેમ આપણે ફર્સ્ટ ઓફ ઓલ XY લાઇન ડ્રો કરીશું. ઓકે, તમને ડિસ્ટન્સ આપેલું હશે પોઈન્ટનું, A' પોઈન્ટનું, A પોઈન્ટનું, B પોઈન્ટનું. તો એના પર આપણે એ ડિસ્ટન્સ પર પોઈન્ટ લઈશું એક. ઓકે, અને તમને કેટલા એંગલ આપ્યો છે એ આલ્ફા એંગલ પર આપણે બીજો પોઈન્ટ લઈશું B'. તમને A' B'ની લેન્થ આપેલી હશે, જેમ આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જોઈ ગયા તે રીતે. ઓકે, એ આપણે ડ્રો કરીશું A' B' લાઇન. પછી શું કરીશું? એના પ્રોજેક્શન આપણે નીચે ડ્રો કરીશું A' B'ના. ઓકે, અને તમને શું મળશે? ટોપ વ્યૂ મળશે, અને અહીંયા તમને બીટા એંગલ પણ આપેલું હશે. સો તમને આલ્ફા બીટા એંગલ આપેલું હશે. ઓકે, તમને પોઈન્ટની પોઝિશન આપેલી હશે, તમારી પ્રોજેક્શન લેવાના અને લાઇન ડ્રો કરવાની રહેશે. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને સમજ પડશે. સો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, ધ ફ્રન્ટ વ્યૂ ઇઝ સીન ઓન વર્ટિકલ પ્લેન ક્લિયરલી. ટુ સી ધ ટોપ વ્યૂ ક્લિયરલી હોરિઝોન્ટલ પ્લેન ઇઝ રોટેટેડ અબાઉટ 90 ડિગ્રી ડાઉનવર્ડ્સ. ઓકે, આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે? હોરિઝોન્ટલ પ્લેનને જ આપણે રોટેટ કરવાનું હોય છે. તો હોરિઝોન્ટલ પ્લેનને આપણે રોટેટ કર્યું 90 ડિગ્રી પર. સો હિન્સ ઇટ કમ્સ બિલો XY. તમારું ટોપ વ્યૂ ક્યાં આવશે? XY લાઇનની નીચે આવશે. Okay, so both front view and top view are inclined to XY line. No view is parallel to XY. Both front view and top view are reduced length. No view shown true length. Means true length શું હતી? એની સાચી લંબાઈ. પણ જ્યારે તમારી કોઈ લાઇન ઇન્ક્લાઇન હશે, કોઈ એંગલ પર હશે, તો એ લાઇનની લંબાઈ તમારી ઘટી જશે કમ્પેર ટુ ટ્રુ લેન્થ. ઓકે, સપોઝ તમારી આ AB લાઇન છે. ઓકે, જેની લંબાઈ તમારી કેટલી છે? 80 mm છે સપોઝ. પણ એ જ લાઇનને આપણે અમુક એંગલ પર ઇન્ક્લાઇન કરીશું આ રીતે. ઓકે, ITMની લાઇનને આપણે ઇન્ક્લાઇન કરીશું AB લાઇનને, અને એને પ્રોજેક્શન આપણે નીચે ડ્રો કરીશું આ રીતે. તો એ લાઇન્સની લેન્થ શું? ઘટી જશે. સમજ પડી? સો આ ટોપ વ્યૂની લેન્થ તમારી થઈ, સેમ ફ્રન્ટ વ્યૂની લેન્થ તમારી આ થશે. પણ જે મેઇન લેન્થ છે તમારી ટ્રુ લેન્થ, તેના કરતાં તમારું ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂની લેન્થ કેવી આવશે? ઓછી આવશે, રિડ્યુસ થઈ જશે. ઓકે, એવી આપણે એક્ઝામ્પલમાં જોઈશું, તમને આપેલી હશે એક્ઝામ્પલમાં ટ્રુ લેન્થ, અને તમારે ટોપ વ્યૂની લેન્થ અને ફ્રન્ટ વ્યૂની લેન્થ ફાઇન્ડ કરવાની રહેશે. તો તમે સપોઝ ટ્રુ લેન્થ તમારી 80 mm છે, તમારી ફ્રન્ટ વ્યૂ લેન્થ અને ટોપ વ્યૂ લેન્થ 80 mm કરતાં ઘટી જશે, 60, 55, 75 થઈ જશે. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈશું, તમને વધારે ખ્યાલ આવશે. નાવ લેટ્સ સી સમ રિલેશન. ઓકે, તો તમારું આ રિલેશન છે આલ્ફા બીટા થીટા સાથે. જ્યારે તમારી લાઇન બંને તમારી કેવી હશે? ઇન્ક્લાઇન હશે બંને પ્લાનને. તો તમારી ફિગર કંઈક આવી દેખાશે. ઓકે, સો ધીસ વન ઇઝ અ રિયલ ફિગર ઇન 2D ડ્રોઈંગ. ઓકે, તમારું આ ફ્રન્ટ વ્યૂ છે FV, આ ટ્રુ લેન્થ છે. ઓકે, આ તમારી ટ્રુ લેન્થ છે, આ ટોપ વ્યૂ છે, આ લેફ્ટ હેન્ડ વ્યૂ છે. સો તમારું આ થીટા એંગલ થશે, આ આલ્ફા થશે, આ ફાઈ થશે, અને આ બીટા થશે. ઓકે, સો તમારું ટ્રુ લેન્થ TL તમારી કઈ હશે? અહીંયા A' B1 dash. So A dash B1 dash, or
A V1 સો આ A and V1 તમારી ટ્રુ લેન્થ છે એંગલ ઓફ ટ્રુ લેન્થ વિથ હોરિઝોન્ટલ પ્લેન સો આ ટ્રુ લેન્થનું હોરિઝોન્ટલ પ્લેન સાથે તમારું એંગલ કયું હશે થીટા અને એંગલ ઓફ ટ્રુ લેન્થ ઇઝ વર્ટિકલ પ્લેન ઇઝ ફાઈ અને વર્ટિકલ પ્લેન સાથે ટ્રુ લેન્થનું એંગલ તમારું કયું હશે ફાઈ હશે હવે એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ એક્સ વાય ઇઝ આલ્ફા સો આલ્ફા તમારું શું હશે એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ એક્સ વાય આ રેડ કલરનું તમારું ફ્રન્ટ વ્યૂ છે એનું એક્સ વાય સાથે તમારું એંગલ કેટલું છે આલ્ફા છે અને એંગલ ઓફ ટોપ વ્યૂ વિથ એક્સ વાય સો ટોપ વ્યૂનું તમારું એંગલ કેટલું છે બીટા છે ઓકે નાવ લેન્થ ઓફ ફ્રન્ટ વ્યૂ ઇઝ કમ્પોનન્ટ A1 સો તમારું A1 કયું છે ધીસ વન ઇઝ યોર A થી લઈને તમારું 1 સુધી ઓકે ધીસ વન ઇઝ યોર LFP ઓકે લેન્થ ઓફ લેન્થ ઓફ ફ્રન્ટ વ્યૂ એન્ડ લેન્થ ઓફ ટોપ વ્યૂ તમારું આ છે A ડેશ થી લઈને તમારું 1 ડેશ સુધી ઓકે નાવ પોઝિશન ઓફ A ડિસ્ટન્સ ઓફ A and A1 from XY line અને પોઝિશન ઓફ B ઇઝ ડિસ્ટન્સ ઓફ B and B ડેશ ફ્રોમ XY line તો તમને A ડેશ અને B ડેશનું તમને ડિસ્ટન્સ પણ આપ્યું હશે આ A ડેશ તમારું પોઈન્ટ છે આ B ડેશ પોઈન્ટ છે આ A છે અને આ તમારું B છે સો તમારું XY લાઇનથી તમને ડિસ્ટન્સ આપ્યું હશે નાવ ડિસ્ટન્સ બિટવીન એન્ડ પ્રોજેક્ટર સો ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ એન્ડ પ્રોજેક્ટર યોર from A dash to B dash and your A to B okay now theta and alpha are construct with A dash and phi and beta dash construct with A okay સમજ પડી A dash એટલે તમારે કે આવશે ફ્રન્ટ વ્યૂ આવશે ફ્રન્ટ વ્યૂ સાથે તમારું જે એંગલ બનશે તે થીટા અને આલ્ફા આવશે અને A સાથે ટોપ વ્યૂ સાથે તમારું જે એંગલ બનશે તેને આપણે શું કહીશું ફાઈ અને બીટા કહીશું સો V dash and V1 dash on same locus and V and V1 will be your on same locus so તમને સેમ લોકસ પર દેખાય છે V and V1 ઓકે સેમ V dash and V1 તમારે એક જ લાઇન પર છે એક જ લોકસ પર છે now true length is never rotate its horizontal component is down and is further rotate to locate view are always rotate made horizontal and further extend to locate true length theta and phi so તમારી ટ્રુ લેન્થની લેન્થ કેટલી હશે જે તમને એક્ઝામ્પલમાં આપેલી હશે તે હશે ઓકે પણ તમારી ફ્રન્ટ વ્યૂ લેન્થ અને ટોપ વ્યૂ લેન્થ તમારી ચેન્જ થયા કરશે okay so this one is your projection of line with condition કે તમારી લાઈન જ્યારે બંને હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંનેને તારે ઓકે તો તારે તમારું કંઈક પ્રોજેક્શન આવું આવશે ઓકે સો આજે આપણે જોયું કે આપણે થર્ડ અને ફોર્થ પોઈન્ટ જોયું હતું આજે આપણે કે લાઈન જ્યારે ઇન્ક્લાઇન હોય એચપીને અને પેરેલલ હોય બીપીને ત્યારે તમારી કેવી ફિગર આવશે ત્યારબાદ આપણે ફિફ્થ પોઈન્ટ જોયું લાઈન ઇન્ક્લાઇન ટુ બોથ એચપી એન્ડ બીપી વાળું ઓકે સો અને પછી આપણે એક ફિગર જોઈ કે તમારે એક્ઝામ્પલ કંઈક આ રીતના તમારું ડ્રો થશે તમને ખાલી અહીંયા વેલ્યુ આપેલી હશે થીટા આલ્ફા ફાઈ અને બીટાની અને આપણે આખું આ ફિગર ડ્રો કરવાનું રહેશે આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવશે સો આજે આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું ઓકે ધીસ વન ઇઝ યોર એક્ઝામ્પલ શાનું હતું પેરેલલ ટુ બીપી અને ઇન્ક્લાઇન ટુ એચપીનું એક્ઝામ્પલ હતું સો આઈ હોપ કે તમને સમજ પડી હશે એક્ઝામ્પલમાં અને પ્રોજેક્શન ઓફ લાઇનમાં સો આપણે 2-3 એક્ઝામ્પલ કરીશું હજુ એ તમને વધારે ખબર પડશે સો આ પણ જે મેં સમજાવ્યું છે તમારે બધે નોટબુકમાં ડ્રો કરવાનું છે લખવાનું છે બધું ઓકે સો તમને કંઈ સમજ ના પડે સો યુ કેન આસ્ક સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોજેક્શન ઓફ લાઇન